Okay, hi everyone. Today આજનો ટોપિક છે અર્થક્વેક રેઝિસ્ટન્સ બિલ્ડિંગની આગળ જોઈએ હવે. લાસ્ટ ટાઈમ આપણે આ કમ્પ્લીટ કર્યું હતું પોર્શન કે રિક્વાયરમેન્ટ ઓફ સ્ટ્રક્ચર્સ એન્ડ બિલ્ડિંગના શેપ ટુ ટોલ ટુ લોંગ ટુ લાર્જ સ્પાન હોય તેની અંદર કેટલું કવર થાય છે એ આપણે લાસ્ટ ટાઈમ જોયું. એના પછી કે બ્રોકન લેઆઉટ કોન્સેપ્ટ કયા કયા આવે છે. બ્રોકન લેઆઉટની અંદર અલગ અલગ પોર્શન છે કે જેમ કે એલ પોર્શન છે બરાબર, બીજું છે એચ, બીજું છે એલોંગેટેડ. ઓકે, આ પોર્શન છે કે જેની અંદર કોન્સેપ્ટ એ કહેવા માંગે છે કે તમારા બ્રોકન થાય તો એમ કઈ ચાન્સીસ વધારે છે, સ્ટ્રેન્થ કઈ જગ્યાએ પોસિબિલિટી છે, કયા સેક્શનમાં કઈ રીતના રિમૂવ થાય છે એ આપણે જોઈ શકીએ છીએ, અને એચ સેક્શનમાં કઈ રીતે કવર થાય છે. એટલે બને ત્યાં સુધી આપણે એમ રેકમેન્ડ કરી શકીએ કે આપણે જોઈન્ટ બને ત્યાં સુધી પોસિબિલિટી ના રાખીએ અને ગેપ રાખીશું વચ્ચે, તો પોસિબિલિટી એ છે કે આની અંદર ઇઝીલી તમે જે અર્થક્વેકની જે ટોટલી જે પ્રોસેસ છે, મતલબ જે ડિઝાસ્ટર છે એને આપણે અટકાવી શકીએ. પછી છે હોરિઝોન્ટલ લેઆઉટ ઓફ બિલ્ડિંગ. એની અંદર પણ અલગ અલગ તમને સિમ્પલ પ્લાન ડિઝાઇન કરેલી હોય છે. આપણે આગળ પણ વાત થઈ હતી કે કોઈ પણ જગ્યા હોય બરાબર, કોઈ પણ પોસિબિલિટીઝ છે. જસ્ટ અ સેકન્ડ. ઓકે, વોઇસમાં પ્રોબ્લેમ હતો એટલે કનેક્ટ કર્યું છે ફરીથી. ઓકે, તો હવે લાસ્ટ ટાઈમ આપણે જે જોયું હતું બરાબર કે બ્રોકન સેક્શન્સ લેઆઉટ, એની અંદર આગળ પછી જોઈશું કે સિમ્પલ પ્લેન શેપ બિલ્ડિંગ હોય તો એ કઈ રીતે આ અર્થક્વેકની અંદર કામ આવી શકે છે, તો એ અંદર આપણે જોઈ શકીએ છીએ કે અંદર કઈ રીતે યુઝ થાય છે. Simple plan good. It's a good plan for the earthquake resistant building because it have a great space to understand this. Also, the spherical views and the triangle shape of the building. Corners અને કર્વ્સ જે જગ્યા હશે એ જગ્યા કેવી છે, પુઅર કનેક્શન્સ આપણે કહી શકીએ છીએ. સેપરેશન જોઈન્ટ્સ છે એ કોમ્પ્લેક્સ પ્લાન બનાવી શકતા નથી. એટલે પોસિબિલિટીઝ એ છે કે જેટલો પ્લાન બને ત્યાં સુધી કેવું હોવું જોઈએ, સિમ્પલ હોવું જોઈએ. અહીંયા રેક્ટેંગલ ડિઝાઇન્સ અહીંયા બતાવેલી છે અલગ અલગ બરાબર. પછી તમને કહે છે કે ડિજિટ ડાયાફ્રામ એક્શન્સ બતાવે છે. In the plain flagship building for the floor slab affect the distribution of the mobilized lateral inertia force or the lateral force of resisting members. અને ફોર્સ રેઝિસ્ટ કરવા માટે આપણે કઈ રીતે ડિઝાઇન કરી શકીએ એ પણ આની અંદર બતાવેલ છે કે એકબીજાથી કેવા છે ઓપોઝિટ ડાયરેક્શનમાં જઈ શકતા હોય તો એની અંદરથી આપણે ઓપોઝિટ વેમાં કઈ રીતે આપણે કનેક્ટ કરી શકીએ એ પણ આની અંદર મેમ્બરની અંદર ક્લિયરલી દર્શાવેલું છે. નેક્સ્ટ છે વર્ટિકલ લેઆઉટ. વર્ટિકલ લેઆઉટની અંદર આપણે જોવા જઈએ તો એક છે સેટબેક, પછી છે વીક ઓર ફ્લેક્સિબિલિટી, સ્લોપી ગ્રાઉન્ડ, હેંગિંગ ઓર ધ ફ્લોટિંગ કોલમ્સ and discontinued structural members. Reinforced concrete wall discontinued છે, ગ્રાઉન્ડ ઓફ સરફેસ આપણે જોવા જઈએ ગ્રાઉન્ડ સ્ટોરી પર એ અનબેલેન્સ છે, ડિસકન્ટિન્યુઅડ છે કોન્ક્રીટ વોલની અંદર. ઓકે, તો આ છે ડિસકન્ટિન્યુઅડ સ્ટ્રક્ચરલ મેમ્બર્સ. પછી છે સ્લોપી ગ્રાઉન્ડ. તો જ્યારે હાઈલી એરિયાઝમાં હોય કે જે જગ્યાએ તમારે પોસિબિલિટી એ છે કે તમારે હિલી એરિયામાં ગોઠવણ છે, તો સ્લોપી ગ્રાઉન્ડની અંદર એક પોસિબિલિટી એ છે કે તેની અંદર ઇઝીલી આપણે રિમૂવ કરી શકીએ અને ઇઝીલી તમે એની અંદર ડેમેજીસ કેવું છે રિમૂવ કરી શકો. એટલે આટલા ચાન્સીસ છે કે જે તમારે ટોટલી ડિપેન્ડ છે વર્ટિકલ લેઆઉટની અંદર. ઓકે, તેની અંદર વર્ટિકલ લેઆઉટની અંદર આપણે વાત કરવામાં આવે બિલ્ડિંગની અંદર, તેની અંદર પણ અમને ઓપ્શન આપેલા છે. વીક ઓર ફ્લેક્સિબલ સ્ટોરી હોય, સ્લોપી ગ્રાઉન્ડ હોય તો એની અંદર કઈ રીતે કન્ડિશનલ ફોર્સ લાગે છે. હવે ઇફેક્ટ્સ છે કે લેટરલ ડિફોર્મેશન્સ ઓફ ધ પ્રોફાઇલ્સ, કે જેની અંદર 5 થી 10 ટોટલ આપણે જોઈએ 5, 10, 15, 20 સ્ટોરી હોય તો એની અંદર ઇફેક્ટ શું થશે, તો નોમિનલ જે ડિફોર્મેશન્સ થતું હોય છે તેની અંદર 5 થી 10 મીટર જે ટોટલ લેન્થ છે, મતલબ કે 5 સ્ટોરી અથવા તો 10 સ્ટોરી છે, તેના કરતાં મેક્સિમમ એનું જેમ જેમ એનું સ્ટોરી વધતા જશે એમ શું થશે, એનું બિલ્ડિંગની અંદર ચેન્જીસ થતા જશે. ઓકે, આ વસ્તુની અંદર કવર થશે. પછી છે પાઉન્ડિંગ. When two buildings are close to each other, જ્યારે બે બિલ્ડિંગ એકબીજા સાથે નજીક હોય, they may pound each other during the strong shaking. ત્યારે અથડાણ ચાન્સીસ વધારે છે, પાઉન્ડ થવાના ચાન્સીસ વધારે છે. With increase in building height, this collision can be greater problem.
જેટલી હાઇટ વધારે હશે તેટલો આ પ્રોબ્લેમ એને કેવું થશે વધારે. When building height do not match, the roof of the shorter building may pound in the mid height of the column and the taller building, it can be very dangerous. હવે એક શોર્ટ બિલ્ડિંગ હોય ને ટોલ બિલ્ડિંગ હોય તો બંને સાથે પછી એમાં ચાન્સીસ વધી જાય છે. ઇટ ઇઝ પ્રોવાઇડ્સ એ વેરી સિમ્પલ થિંગ છે કે મિનિમાઇઝ ક્યારે કરી શકાય તો સેપરેશન રાખીએ તો બંને વચ્ચે ડિફરન્સીસ સેપરેશન રાખીએ તો. પછી છે સ્ટોરેજ ડ્રિફ્ટ. તેની માટે શું છે ડ્રિફ્ટ થવાનો ચાન્સીસ હોય ત્યારે આપણે શું કરવાનું લિમિટેડ કઈ રીતે કરી શકીએ તો કમ્ફર્ટ ઝોન રાખવાનું લિમિટિંગ ડેમેજ રાખો નોન સ્ટ્રક્ચરલ માટે મતલબ નોન સ્ટ્રક્ચર એલિમેન્ટ્સ હોય ને લિમિટિંગ સેક્શન જે પ્રોવાઈડ કરી શકો preserve a vertical stability of the structural system vertical stability પ્રોવાઈડ કરવાનું ટ્રાય કરો limit the effect of eccentric gravity loads બરાબર એને લિમિટિંગ કરી શકો લાસ્ટ મિનિમાઇઝ ધ ડેમેજ ડ્યુ ટુ પાઉન્ડિંગ એના કારણે મિનિમાઇઝ ડેમેજ થઈ શકે પાઉન્ડિંગના કારણે. હવે ઇફેક્ટ્સ ઓફ ઇરેગ્યુલરિટીઝ માટે કઈ છે તો બે વસ્તુ છે એક તો વર્ટિકલ છે ઇરેગ્યુલરિટીઝ અને બીજા નંબર છે હોરિઝોન્ટલ ઇરેગ્યુલરિટીઝ. હવે વર્ટિકલની વાત કરવામાં આવે તો વર્ટિકલ ઇરેગ્યુલરિટીઝ આર ડ્યુ ટુ સડન ચેન્જ ઇન ધ સ્ટ્રેન્થ સ્ટીફનેસ જીઓમેટ્રી માસ એન્ડ ધ હાઇટ ઓફ ધ બિલ્ડિંગ. કયા કયા કારણથી આપણે એની ઇરેગ્યુલરિટી પોસિબલ વધારે છે તો સ્ટ્રેન્થ સ્ટીફનેસ જીઓમેટ્રી એન્ડ માસ એન્ડ હાઇટ ઓફ ધ બિલ્ડિંગ. આના કારણોસર આપણે શું કરી શકીએ છીએ ઇઝીલી હાઇટ બિલ્ડિંગ જે છે એને શું થાય જીઓમેટ્રિકલી પોસિબલ નથી. પછી છે irregularity in the strength and stiffness. When an individual story in the building is made the taller in the construction, it called as soft story. मतलब જ્યારે ઇન્ડિવિજ્યુઅલ આપણે બનાવવામાં બિલ્ડિંગ બરાબર ટોલર બિલ્ડિંગ અને ત્યારે એની કન્સ્ટ્રક્શનની સાઇડ એની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલા હોય બરાબર તેને કહેવાશે સોફ્ટ સ્ટોરેજ વિથ વન ટાઈપ ઓફ ડન ફોર ધ સ્પેસિંગ ફોર ધ પાર્કિંગ. પેન્ડ્યુલમ ટાઈપ બતાવેલું છે કે ઓસિલેશન્સ કઈ ડાયરેક્શન્સમાં થઈ શકે છે અને એનું ઇફેક્ટ આની સ્ટ્રક્ચર ઉપર કઈ રીતે થશે. પછી છે ફ્લોટિંગ કોલમ્સ. The structures should have a complete and continuous path for the transfer of the seismic force. Right? Should have complete and continuous path. And a path should have a complete and continuous path also for the transfer for the seismic force of floor, beam, columns, and walls of the foundation grounded. Any discontinuity of the path shows as may cause the damage in RC building. બરાબર તો એક કોઝિસ છે કે જેને અંદર RC બિલ્ડિંગની અંદર ડેમેજ થઈ શકે છે. પછી છે column that hang on the flat or the intermediate story. બરાબર હવે ઇન્ટરમીડિયેટ સ્ટોરીની અંદર વાત કરવામાં આવે છે the column that hang or float on the beam on the intermediate story and do not go all the way to foundations it called a floating foundation. તો છે કે એના બોટમ સુધી એને પોસિબલ છે ને કે આપણે એને પ્રોવાઈડ કરી શકીએ તેને કહેવાશે ફ્લોટિંગ કોલમ મતલબ આની અંદર ગેપ છે. ઓકે આને કહેવાશે ફ્લોટિંગ ફાઉન્ડેશન ફ્લોટિંગ કોલમ્સ કહેવાશે. આપણે જુઓ તો આની વિડીયોઝ દ્વારા પણ જોઈ શકીએ. floating column system mythology. જોઈએ આની અંદર ઓકે આની અંદર બતાવેલું છે this is the structure of one type of floating column. તમે જોઈ શકો છો અહીંયા આની અંદર ટોટલ વર્ક બતાવેલું છે અહીંયા પણ જોઈ શકો છો. ઓકે
અને રેન્ફોર્સમેન્ટ ડિટેલમાં બતાવે છે. So it's type of the floating columns. Okay. પાછા ટોપિક પર આવી જઈએ. એટલે એ સ્ટ્રક્ચર કઈ રીતે વર્તે છે, માસ ઇરેગ્યુલરિટીઝ સ્ટ્રક્ચર તરીકે પણ યુઝ થાય છે, મતલબ ઇરેગ્યુલરિટીઝ વધારે છે. હોરિઝોન્ટલમાં કઈ આવશે? સિમેટ્રિકલ, રીએન્ટ્રન્ટ, કટઆઉટ એન્ડ નોન પેરેલલ સિસ્ટમ્સ. જેની અંદર બધા શેપ બતાવેલા છે, બરાબર. એક ટ્રાયંગલ છે, એક એલ શેપ છે, એક ટી શેપ છે, એક ટી વાય અને ટી શેપ પણ છે. આ ક્વેશ્ચનની અંદર બતાવેલું છે. ઓકે, તો આ છે શોર્ટ કોલમ ઇફેક્ટ. During the past earthquake, Arsenic frame building have the columns of the different heights within the story suffered from the more damage in the shorter column compared to taller column. હવે એમ કહે છે કે જ્યારે સ્ટ્રક્ચરને ડેમેજ થાય છે, જ્યારે અર્થક્વેક વખતે, ત્યારે અલગ અલગ સરફેસના સ્ટોરીને લીધે શું થાય છે કે શોર્ટર કોલમ્સની અંદર વધારે ડેમેજ થાય છે ટોલર કરતાં, બરાબર. તો એ પ્રમાણે સર્વે જે થતું હોય એને કહેવાય છે શોર્ટ કોલમ ઇફેક્ટ્સ. પછી છે the poor behavior of the short columns is due to the fact in the earthquake a tall column and the short column same as sections move horizontal by the same amount. બરાબર, મતલબ એટલો જ છેડો એનો જે હશે મોમેન્ટ કેટલો થશે, વાઇબ્રેટ થશે, બરાબર, હોરિઝોન્ટલી પ્રોવાઈડ કરવામાં આવે તો એ પ્રકારના જે સેક્શન્સ છે એ પ્રકારના એને કહેવાશે રેગ્યુલર કોલમ છે અને શોર્ટ કોલમ ઇફેક્ટ્સ કહેવાશે. એટલે એને પ્રોવાઈડ કરવા માટે આપણે શું કરીએ છીએ, વચ્ચે મેઝેનિંગ જે ફોર્સ અનેક પ્રકારે પ્રોવાઈડ કરવામાં આવે છે. શોર્ટ કોલમ ઇફેક્ટ આપણે આની પર પણ જોઈ શકીએ. ઓકે, ઓકે, આમાં ડિફરન્સીસ બી બતાવે છે, લેન્થ અને ડેપ્થની ડિફરન્સીસ આપણે પ્રેક્ટિકલી જોઈ શકીએ છીએ. તો જોઈએ. ઓકે, અહીંયા ડિફરન્સીસ બતાવેલા છે, તો કોલમ કઈ ડિફરન્સીસ છે તમે જોઈ શકો છો કે લેન્થ એન્ડ ડાયમેન્શનનો ડિફરન્સ છે. બીજું ક્રશિંગમાં ફેલ થાય છે શોર્ટ કોલમ, જ્યારે બકલિંગમાં ફેલ થાય છે લોંગ કોલમ. સ્લેન્ડર રેશિયો છે 45 બિલો છે, જ્યારે પેલામાં 45થી અબવ છે. કોમ્પ્રેસિવ સ્ટ્રેસ એમાં લાગે છે, જ્યારે પેલામાં બકલિંગ સ્ટ્રેસ લાગે છે. રેડિયસ ઓફ ધ ગાયરેશન આની અંદર વધારે છે શોર્ટ કોલમમાં, જ્યારે પેલામાં ઓછી છે. મોર લોડ કેપેસિટી વધારે છે કોલમની અંદર, જ્યારે પેલામાં ઓછી છે. ઓકે, તો આની અંદર બતાવેલું છે. ઓકે, આની અંદર પણ ફિગર બતાવે છે કે કોલમ ડેમેજ કઈ રીતે થાય છે. ધ પાર્ટ ઓફ ધ ફોર્સીસ કઈ ડાયરેક્શનમાં લાગે છે અને એની ઓપોઝિટ ડાયરેક્શન કઈ રીતે છે તમને અહીંયા બતાવેલું છે. કન્સિડર આપણે કહી શકીએ કે કોલમ કઈ રીતે ડેમેજ થાય છે, બરાબર. આ વસ્તુની અંદર પ્રોબેબલ પાર્ટ ઓફ ધ કોલમ છે તે કન્સ્ટ્રેન ઓન ધીસ સાઇડ ઓફ ધ ફોર્સીસ that known as the short column effect, and column અંદર ડેમેજ થાય છે in the sense. ઓકે, અહીંયા પણ બતાવે છે શોર્ટ કોલમ ઇફેક્ટ. પછી છે ટ્વિસ્ટિંગ ઓફ બિલ્ડિંગ.
બરાબર. ટ્વિસ્ટિંગ ઓફ બિલ્ડિંગ તમને અંદર બતાવેલું છે. એની અંદર વાત કરવા જઈએ તો બતાવીએ આપણે વિડીયોની અંદર. એક ટાવર છે દુબઈનું, એક ટ્વિસ્ટિંગ ટાવર તરીકે પણ ઓળખાય છે. રોટેટિંગ આપણે સ્ટ્રક્ચર જોઈએ તો જોઈ શકો છો. જે આ છે દુબઈનું કન્સ્ટ્રક્શનમાં બતાવેલું છે. આપણે એક પ્રકારનું ટ્વિસ્ટિંગ ઓફ બિલ્ડિંગ જ છે. આ નેચરલ ટ્વિસ્ટિંગ બોડી જે તમારે અંદર કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરવામાં આવ્યું છે, કે જેની અંદર રેગ્યુલર શેપને મેન્ટેન ના કરતા અલગ અલગ શેપને ધ્યાનમાં લઈએ તેના માટે આ પ્રકારની બિલ્ડિંગ બનાવવામાં આવે છે. એડજસ્ટમેન્ટ ઇઝીલી આપણે રોટેટિંગ સિસ્ટમ તરીકે પણ બિલ્ડિંગને ઓળખાય છે. એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. It's also world first skyscraper of rotating building. જે આપણે ઇમ્પોર્ટન્ટ છે. એટલે બિલ્ડ કર્યું છે એક્ચ્યુઅલી. કોન્સેપ્ટ ટીઓ છે કે ટ્વિસ્ટિંગ ઓફ બિલ્ડિંગ છે તેની અંદર કઈ કઈ રોટેટિંગ પ્રોસેસ થઈ શકે છે. બરાબર. ટાઈપ ઓફ ટ્વિસ્ટિંગ બોડી પણ થઈ શકે. ટ્વિસ્ટેડ બિલ્ડિંગ છે. ઓકે, તો આ સ્ટ્રક્ચર્સ છે કે જે એન્જિનિયરિંગની આપણે જે લિમિટ્સ જે છે એ વધારે આપણે આગળ એક્સપાન્ડ થઈ શકે છે. ઇટ્સ અ વેરી ગ્રેટ પોસિબિલિટીઝ ઓફ ધીસ અર્થક્વેક રેઝિસ્ટન્સ બિલ્ડિંગ. એટલે આની અંદર ટોટલ થિયરેટિકલ છે. હવે આગળ આપણે ટોપિક્સમાં એ જ છે કે આને કવર થઈ જાય પછી આપણે એની મૂવમેન્ટ પરથી આગળ જઈશું. ઓકે, તો આપણને ઓલરેડી પીપીટીમાં આપણે જોઈ ચૂક્યા છીએ. ગાઈડલાઇન્સ પણ પ્રોવાઈડ કરેલી છે. તો સૌથી પહેલું છે બિલ્ડિંગ શુડ બી બેઝ એઝ 1893 પાર્ટ 1. ઓકે, એટલે 1893નો કોડ યુઝ કરેલો છે. Integral action of soil foundation superstructures. Alpha of the wall, the superstructure and the substructure should be tied together as a single unit.
બરાબર. પછી છે ઇટ શુડ બી લાઇટ ઇન ધ વેટ એન્ડ અવોઇડ અનનેસેસરી માસીસ. વધારે પડતો લોડ આપણે કેપેસિટી અંદર આપવાની જરૂર છે નહીં. બરાબર. The structure should not have the large height or the width ratio. Height width ratio વધારે હોવો જોઈએ નહીં. The load bearing elements should be uniformly distributed also on the building. UBL load લાગવો જોઈએ એક સરખો લોડ. The columns and walls should be continuous and without offset from that foundations. બરાબર. એટલે કે કોલમ્સ અને વોલ્સ should be કેવા હોવું જોઈએ કન્ટિન્યુઅસ એન્ડ વિધાઉટ ઓફસેટ એ પોસિબિલિટી છે નહીં. The structure should have a low center of mass of relative to the ground. Low center of mass એની અંદર હોવું જોઈએ મતલબ કે LCM, low center of mass on the relative ground. The structure should not be large length of the large plan area and also the offset of the free from the offset will be કોઈ પણ offset થી free હોવું જોઈએ. One should be coaxial. પછી છે floors of soft story હોવો જોઈએ. પછી design as per strong column effect એની અંદર હોવું જોઈએ એટલે weak beam theory હોવી જોઈએ. પછી છે construction building should be accounted as the structure analysis and both principal directions ની અંદર હોવું જોઈએ. બેલેન્સ માટે હોવું જોઈએ પોસિબિલિટી અને બીજું છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન માસ માટે. લાસ્ટ છે ડક્ટાઇલ એઝ પોસિબલ. આ બધા વસ્તુ આપણે ઓલરેડી પીપીટીમાં અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એ જ વસ્તુ આની અંદર રિપીટ થઈ રહી છે. ક્લિયર? તો આ છે બીજા કોર્સ કે જે આપણે રિફર કરી શકીએ છીએ. એટલે આટલા કોડ એની અંદર આવશે. એટલે સર્કિટ રેઝિસ્ટન્સની અંદર આટલું કવરઅપ કરજો. પછી તમને મેઇનલી આપણે જોવા જઈશું તો ઇઝીલી પોસિબલ છે કે આપણે 3 ચેપ્ટર આપણે કવર કરી શકીએ છીએ. અને હવે નેક્સ્ટ જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે રિમેનિંગ જે પોર્શન છે આપણે થોડુંક એક્ઝામ્પલ્સ એ બધું છે તે આપણે જોઈ લઈશું અને પછી આપણે ન્યૂ ચેપ્ટર નેક્સ્ટ ચાલુ થશે નવું ચેપ્ટર. બરાબર. કે જે છે તમારે DRCSની અંદર સેકન્ડ ચેપ્ટર G+3RC. બરાબર. હવે ટોટલી થિયરી ચેપ્ટર છે. બરાબર. એની અંદર કોન્સેપ્ટ કરવાનો છે. હવે એવું નથી કે આપણે બેઠું લખવાનું જાય. બેઝિક કોન્સેપ્ટ ક્લિયર રાખીને ફિગર ખાસ કરવાની છે. ફિગર અને એના પછી તમારે ટોટલી અંદર જે ટોટલી કોર્નર્સ છે જે તમારે અંદર ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર. તો આ પોર્શન અંદર કવરઅપ થશે. ઓકે. એન્ડ ઇનોવેશન્સ જે છે ખાસ તમારે જરૂર છે એની અંદર આટલી અંદર કે જે પોસિબિલિટીઝ છે ક્રાઇટેરિયા છે તમે ડીપલી તમે સમજશો તો જ તમને આની અંદર ખબર પડશે અને ઇન્ટરેસ્ટ આની અંદર જાગશે. એટલે પોસિબલ એ છે કે તમે બને ત્યાં સુધી એનું પૂરેપૂરું બી કોન્સેપ્ટની વિડીયોઝ જોઈ શકો છો. એનિમેશન વિડીયોઝ છે અવેલેબલ છે યુટ્યુબ પર અને ઘણા બધા એવા છે કે જે સ્ટ્રક્ચર્સ છે કે જે હેવી ડિપેન્ડ છે ઓન ઓફકોર્સ ઝોનમાં છે બધા જેમ કે ઓફકોર્સ સેન્ટર પોઈન્ટ છે છતાં પણ એનું ટોટલી મેન્યુફેક્ચરિંગ વર્ક એનું ટોટલી કવરઅપ કરેલું છે. So it's a very good thing to be a practical knowledge on this structure. So be a practical, be a civil engineer, and be prepared for the challenges. Okay, so that it might be a very great, useful for your important videos on this YouTube channel. Okay, and also get on to the assignment. હવે આપણે અસાઇનમેન્ટની વાત કરીએ તો અસાઇનમેન્ટ આપણે હવે નેક્સ્ટ વીક સુધીમાં કરીશું. કેમ કે હજી સ્ટાર્ટિંગ છે એટલે તમારો મેઇન કોન્સેપ્ટ અત્યારે આપણે એ છે કે ચેપ્ટર્સ આપણે કેવી રીતે કવરઅપ કરવા છે એ ઇમ્પોર્ટન્ટ આની અંદર છે. બરાબર. આટલી પોસિબિલિટીઝ આની અંદર રહેલી છે. ઓકે. તો આપણે આટલા સુધી રાખ્યા છે. નેક્સ્ટ વિડીયો આપણે લઈશું ટુમોરો. ઓકે.